પાકિસ્તાનની ચોરી ઉપરથી સીના ચોરી। પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસે છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 જેટલા નિર્દોષ ભારતીયોને મોતને ઘાટ ઉતારીને તેઓ ભાગી જાય છે। ત્યારબાદ આ મામલાના સંદર્ભમાં જ્યારે ભારતે જડબાતોડ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, પાકિસ્તાનમાં રહેલા જે આતંકી સંગઠનો છે તેમના ઠેકાણાઓને જ્યારે નાશ કર્યા છે, ત્યારે પાકિસ્તાન હચમચી ગયું છે, લાલઘુમ બન્યું છે અને હવે પીઓકેમાં જે ભારતીય ગામો આવેલા છે ત્યાં ગોળીબાર કરવાની શરૂઆત કરી છે, જેમાં 15થી વધારે ભારતીયોના પાકિસ્તાનની ગોળીબારમાં મૃત્યુ નિપજ્યા છે, ત્યારે એમાં 10થી વધારે માસૂમ બાળકોના મોત થયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં 28 જેટલા નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં 26 જેટલા ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। જે રીતે કાયરતાપૂર્વક આતંકવાદીઓએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો, તેના કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી જન્મી હતી અને બુધવારે રાત્રે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં રહેલા જે આતંકવાદી સંગઠનો છે તેમના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરીને તેમને નાશ કર્યો છે અને સૌથી વધારે આતંકવાદીઓને જડમૂળથી સાફ કર્યા હોવાની માહિતીઓ પણ મળી રહી છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં એર સ્ટ્રાઇકને લઈને હવે પાકિસ્તાન છે તે રોષે ભરાયો છે, તે લાલઘુમ થયો છે। તે હવે પીઓકેના વિસ્તારોમાં જે ભારતથી અડેલા જે ગામડાઓ છે તેને નિશાનો બનાવી રહ્યો છે। પાકિસ્તાનના આર્મી દ્વારા ભારતીય લોકો ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। પૂંછ હોય, કુપવાડા હોય, બારામુલ્લા હોય, તે અલગ અલગ જગ્યા ઉપર જે પીઓકેમાં આવેલા ત્યાં ગામડાઓમાં રહેલા લોકો ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે, જેમાં પૂંછમાં પાકિસ્તાન આર્મીના ગોળીબારમાં 15થી વધારે ભારતીય નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે, તેમાં 10થી વધારે બાળકોનો સમાવેશ થાય છે, સાથે જ 32થી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે। સાથે જ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ગોળીબારની કાર્યવાહીના ભાગરૂપે જડબાતોડ જવાબી કાર્યવાહી કરી છે। પાકિસ્તાનમાં પણ જે લોકો ગોળીબાર કરી રહ્યા છે, જે સિવિલિયન્સોને જે પાકિસ્તાની આર્મી મારી રહી છે, તો તેમની સામે પણ પ્રહાર કરવામાં આવી રહ્યા છે, તેમની સામે પણ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનામાં એક ભારતીય જવાન પણ શહીદ થયો છે। હાલ ખૂબ જ દયનીય સ્થિતિ કુપવાડાની છે, ખૂબ જ દયનીય સ્થિતિ પૂંછ જેવા ગામોની છે અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તે હવે સ્થળાંતરિત કરવા માટે મજબૂર બન્યા છે। ખૂબ જ ભયનો માહોલ ત્યાંના લોકોમાં જોવા મળી રહ્યો છે, કેમ કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે અને યુદ્ધમાં આ ગામડાઓ છે તે નિશાનો ઉપર આવી શકે છે। તેને લઈને સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે ત્યાંના લોકો પણ હવે અન્ય જગ્યા જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હવે ખૂબ જ તંગદિલી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કઈ રીતે હવે આ મામલાના સંદર્ભમાં જે અન્ય વિશ્વના દેશો છે તે શાંતિ સ્થાપવા માટે બંને દેશોને અપીલ કરી રહ્યા છે, પરંતુ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ એલઓસી ઉપર જોવા મળી રહી છે। ત્યારે શું કાર્યવાહી ભારતીય સેના ફરી પાકિસ્તાનને શાંત કરવા કરે છે તે જોવું રહ્યું। વૈષ્ણવજન તો તેને કહીએ જે